કરીએ તો થાઈલેન્ડમાં સર્જાયો છે ભયાનક અકસ્માત। એક સાથે 3 ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ। આ ટ્રિપલ અકસ્માતના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે 4 રસ્તા ઉપર પૂરપાટ ઝડપે દોડતી 3 કાર ધડાકાભેર ટકરાય છે। આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે, કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતના હૈયું હચમચાવી દે તેવા આ સીસીટીવી સામે આવ્યા છે। ગઈકાલે બનેલી અમદાવાદના પાર્સલ બોમ્બ મામલે એક મોટો ખુલાસો હવે સામે આવી રહ્યો છે। આરોપી ઘરે જ બોમ્બ બનાવતો હતો। બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ થઈ ચૂકી છે। બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે। આરોપી પાસેથી એક તમંચો, 5 જીવતા કારતૂસ પણ મળ્યા છે। અત્યાર સુધીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરી અન્ય વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા। ગઈકાલે જે પાર્સલ જેણે ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ, ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો, એ પછી અમારી જે ટીમ છે, જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ, મારી એલસીબીની સ્ક્વોડ, વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો, જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ, અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ, એ બંને જે બેયના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ છે। રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે। કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો હતો। પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો। રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 3 દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો આ તરફ આતંક મચાવનારી પેન્ડા ગેંગનો ભોગ બનેલા પરિવારજનો સામે આવ્યા છે। તેઓએ આક્ષેપ મૂક્યો છે કે આરોપીઓને પોલીસ છાવરી રહી છે। 10:30-11 ની આસપાસ ઘરે જતા હતા ત્યારે આ રાજાએ એની ટોળકીએ અમારી ઉપર 9-10 શખ્સોએ જીવલેણ હુમલો કરેલો છે। પણ અમારી માંગ એવી છે, આમાં પોલીસ હળવી કલમો રાખી છે, એનો વધારો કરે। બીજા નંબરમાં આનો વરઘોડો કાઢે ને આ લોકો અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે, તો એમની ઉપર ગુજસીકોટ જેવી કલમનો ઉમેરો કરે। 2016ના કેસમાં ને ભરતભાઈ ગઢવી એમનું હત્યા કરેલી આ રાજા જાડેજા પેન્ડા ગેંગવાળી ગેંગે, તો એના માટે મારો ભાઈ રહ્યો એમાં પંચમાં સાક્ષીમાં તો નજરે જોનાર તાજનો સાક્ષી હતો, એ તો એક્સપાયર થઈ ગયો, તોય છતાં અત્યારે એ ખાર રાખીને મારી માથે મને મારવા આવે। આ વખતે 20 થી 25 ગા મને હાથ ઉપર ને અહીંયા બાવડામાં બધી મારેલ છે એ લોકો। રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકો ફરી બેફામ બન્યા છે। રિક્ષા ચાલકોનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રિક્ષા ચાલકોની શનિવારની રાતે ફરી રેસ લાગી। રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકો સ્ટન્ટ કરતા જોવા મળ્યા। રિક્ષા ચાલકોની રેસ વખતે એક રિક્ષા ચાલકે એક કારને પણ ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ફરાર થતા તે વિડીયોમાં નજરે પડે છે। રાજકોટમાં એક બાદ એક પોલીસે પડકાર ફેંકતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। ખુલ્લી તલવાર, કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર લઈને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। આતંક મચાવતા તત્વોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત યુવકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। છોટાઉદેપુર એસઓજી પોલીસે મહત્વની વાત છે કે 4,15,000ની ગાંજાની ખેતી ઝડપી પાડી છે। છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે ખેતરમાં લીલો ગાંજો પકડાયો છે। જોરિયા રાઠવાએ પોતાના ખેતરમાં તુવેરની સાથે ગાંજાના છોડ ઉગાડ્યા હતા।
16 છોડની સાથે આરોપી જોયા રાઠવાની ધરપકડ કરવામાં આવી છે। નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ એસઓ તરફ ઉમટી રહ્યા છે। તહેવારના માહોલ અને નવા વર્ષના વધામણાની માટે પ્રવાસીઓની અત્યારથી જ ભીડ જામી છે। કેટલાક પ્રવાસીઓ 31 ડિસેમ્બર પણ અહીંયા જ મનાવવાનો પ્લાન કર્યો છે, તો બીજી તરફ કેવડિયાની હોટલો પણ હાઉસફુલ જોવા મળી રહી છે। 1 ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તેના માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું મેન્યુ, સ્ટેજ, આમ તમામ પ્રકારની સુવિધાઓ માટે સજ્જ છે। ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક નોંધાયો છે। નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને હજી પણ પ્રવાસીઓનો ધસારો વધે તેવી શક્યતા છે। अभी छुट्टियों के हिसाब से आए, बच्चों के क्रिसमस न्यू ईयर की छुट्टियां है, तो 4-5 दिन पर यहीं पर रह के पूरे नेचर में हम चाहते हैं कि हमारे बच्चों को भी नेचर में ज़्यादा से ज़्यादा टाइम स्पेंड करें, ताकि उनका बॉडी और माइंड दोनों अच्छे से डेवलप हुए। और हॉलीडेज के हिसाब से बहुत अच्छी जगह है। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા છે, બીકોઝ અહીંયા અત્યારે વેધર સારું છે અને વ્યવસ્થા બધી રીતે બહુ જ સારી છે। નાના છોકરાઓથી લઈને મોટાઓ, સિનિયર સિટીઝન્સ બધા માટે બહુ જ સારું છે અને એટલીસ્ટ એક વખત બધા અહીંયા વિઝિટ કરવું જોઈએ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જેવું બહુ સારું લાયક છે। ત્યાં નાના બાળકોથી મોટા સુધી ફરી શકે છે। અહીંયા બધી જ રીતે સારું છે। અહીંયા ક્રિસમસની 5 દિવસની વેકેશન છે, તો અહીંયા બધા અમે લોકો ફરવા આવ્યા છે। અહીંયા બહુ જ મજા આવે છે। અહીંયાનું વેધર બી સારું છે, લોકેશન બી બધી રીતે સારું છે, ફોટો માટે બી સારું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં બન્યા બાદ જે લોકાર્પણ નરેન્દ્ર મોદી કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ પ્રવાસીઓ અહીંયા આવી ચૂક્યા છે। ખાસ વાત કરીએ તો આજે નાતાલની જે રજાઓ છે અને ક્રિસમસની ઉજવણી અને ખાસ 31ની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી ચૂક્યા છે। રોજના 30થી 40 હજાર જેટલા પ્રવાસીઓ આવતા તંત્ર દ્વારા પણ તમામ પ્રવાસીઓ માટે સુવિધા કરી દેવામાં આવી છે। પાણીથી માંડીને તમામ જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ પણ મૂકી દેવામાં આવે છે। હોટલો, ટેન્ટ સિટી છે, તમામ અહીં ફૂલ થઈ ચૂકી છે। કહી શકાય કે જે દેશ અને વિદેશમાં લોકો જે નાતાલની રજાઓ અને 31 ઉજવણી કરવા જતા હતા, હવે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે અહીંના સ્થાનિકો છે જેમને રોજગારીનો પણ વધારો થઈ ચૂક્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ગીર સોમનાથની તાલાલા પોલીસે રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા 8 ઈસમોને પકડી પાડ્યા છે। 31 ડિસેમ્બરના પગલે તાલાલા વિસ્તારમાં હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસનું સઘન ટ્રેકિંગ હાથ ધરાયું। તાલાલાના બોજદે ગામે ધ ગીર વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 7 અને ફાર્મ હાઉસ સંચાલક સહિત કુલ 8 લોકો સામે કાર્યવાહી કરાઈ છે। રાજકોટના રાજેશ ઓડેસરા, દિનેશ ખીચડિયા, પ્રિન્સ રામપરિયા, પરેશ લાઠીગરા, હિતેશ ચોકસી, મોહમ્મદ હાજી શેખ, રાજ દંગી અને ફાર્મ હાઉસ સંચાલક પરબતવાળા સામે પોલીસે કાર્યવાહી કરી છે। લીંબડીમાં સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો। 6 દિવસથી કામદારો હડતાલ ઉપર હતા। બેઠક બાદ હડતાલનો સુખદ રીતે અંત આવ્યો છે। ટીડીઓ, તલાટી અને માજી સરપંચની હાજરીમાં આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી। સરકારના ધારાધોરણો અનુસાર લઘુત્તમ વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સફાઈ કામદારો દ્વારા ખુશી રેલી